આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે કેવી રીતે જે છે એ ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ કરતાં ચડિયાતું છે. અન્ય ઘટકો કરતાં તો છે જ, પણ આરએનએ કરતાં પણ ડીએનએ આનુવંશિક રીતે ચડિયાતું છે. તો તરત તમને પ્રશ્ન થાય, તો ડીએનએ જ કેમ આનુવંશિક દ્રવ્ય નથી? કેટલાક સજીવોમાં આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય છે. વાયરસનું ઉદાહરણ લઈએ. એવી જ રીતે જો આપણે ઇતિહાસને અભ્યાસ કરીએ, ઇતિહાસ એટલે 20-25 વર્ષનો નહીં, કરોડો વર્ષનો ઇતિહાસ, એટલે કે જ્યારે સજીવોના અસ્તિત્વનો ઇતિહાસ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે પણ વૈજ્ઞાનિકોને એવા પર્યાપ્ત પુરાવાઓ મળ્યા કે સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું, ડીએનએ નહીં. બરાબર, ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો. શરૂઆતના ગાળામાં આનુવંશિક દ્રવ્ય કોણ હતું? આરએનએ હતું, ડીએનએ નહોતું. અત્યારે આપણે જોઈએ છીએ કે મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. પણ સજીવોનો ઇતિહાસ જો જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે શરૂઆતનું ડીએનએ, શરૂઆતમાં જે સજીવોના નિર્માણની શરૂઆત થઈ ત્યારે ડીએનએ નહીં પણ આરએનએ જનીન દ્રવ્ય તરીકે કામ કરતું હતું. તમને પ્રશ્ન થાય કે એનું કારણ શું, કેમ ડીએનએ નહીં? તો કે એનું કારણ છે આરએનએની સક્રિયતા. આરએનએ આપણી મોટા ભાગની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું છે. દાખલા તરીકે ચયાપચયની ક્રિયા હોય, ભાષાંતરની ક્રિયા હોય, ઉત્પ્રેરણની ક્રિયા હોય, આ બધી જ ક્રિયાઓ સાથે જે છે એ આરએનએ સંકળાયેલું છે. ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જેમાં ઉત્સેચક તરીકે પ્રોટીન નથી કામ કરતા, પણ આરએનએ કામ કરે છે. એટલે જ્યારે શરૂઆત થઈ હશે સજીવોની, તો ત્યારે અન્ય ઘટકો જીવના નિર્માણ માટે એટલા બધા જે છે એ એક્ટિવ નહીં હોય જેટલું આરએનએ એક્ટિવ હતું. એટલે આરએનએ શરૂઆતના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે. આપણે આગળના પાઠમાં ઉદ્વિકાસમાં એનો વિસ્તૃત અભ્યાસ આવે છે, પણ એ આપણા માટે મહત્વનું નથી. આપણે અત્યારે સામાન્ય માહિતી લઈએ કે આરએનએ જે છે એ શરૂઆતના ગાળામાં જે છે એ શું કામ જે છે એ જનીન દ્રવ્ય હતું? તો કે એ ઘણી બધી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે અને એની આ સક્રિયતા કારણે જે છે એ સ્થાયિત્વ ઓછું મેળવે છે. એ પોતે જે છે ઉત્સેચક તરીકે પણ કામ કરી શકે છે, એ પોતે ચયાપચયની પ્રક્રિયામાં પણ ભાગ લઈ શકે છે, એ પોતે ભાષાંતરની ક્રિયામાં પણ ભાગ લે છે. આ બધી સક્રિયતાના કારણે એમાં સ્થાયિત્વ ઓછું છે. અને જેમ જેમ સજીવોનો વિકાસ થતો ગયો એમ એમ સ્થાયિત્વના ગુણધર્મની જનીન દ્રવ્ય માટે જરૂરિયાત ઊભી થઈ. અને આ સ્થાયિત્વના ગુણધર્મના કારણે પછીના સજીવોમાં જેમ વિકાસ થતો ગયો એમ એમ જે છે એ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે સ્થાપિત થતું ગયું. અને ડીએનએમાંથી જે છે એ પછી સ્વયંજનનની ક્રિયા દ્વારા નવું ડીએનએ બનવા લાગ્યું. એ જ ડીએનએમાંથી આરએનએ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા બનવા લાગ્યા અને આરએનએ દ્વારા ભાષાંતરની ક્રિયાઓ જે છે એ થવા લાગી. બરાબર, તો આ રીતે આરએનએ વિશ્વ એટલે કે શરૂઆતનો ગાળામાં જનીન દ્રવ્ય આરએનએ હતું. એ પણ પોઈન્ટ તમારે મહત્વનો ધ્યાનમાં રાખવાનો છે. બરાબર, ત્યાર પછીનો પોઈન્ટ આપણો છે ડીએનએનું સ્વયંજનન. હવે જ્યારે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ જ્યારે ડીએનએનું બેવડું કુંતલાકાર મોડેલ રજૂ કર્યું, બરાબર, આ આપણે જે છે એ બધા જોઈ ગયા છીએ. ડીએનએનું બેવડું કુંતલાકાર મોડેલ છે. એમાં એણે કીધું કે સામસામે જે છે એ બંને કુંતલોની જોડીઓ, નાઇટ્રોજન બેઝની જોડીઓ જે છે એ ગોઠવાયેલી હોય. એ ગોઠવણી કેવી રીતની હોય એ પણ આપણે ઇરવિન ચારગાફના નિયમો જે છે એનો અભ્યાસ કરી ગયા. બરાબર, અહીંયા એડેનાઇન હશે તો સામે થાયમીન હશે, ગુઆનિન હશે તો સાઇટોસિન હશે, સાઇટોસિન હોય તો ગુઆનિન, એડેનાઇન તો થાયમીન, થાયમીન તો એડેનાઇન, ગુઆનિન તો સાઇટોસિન, સાઇટોસિન તો ગુઆનિન, થાયમીન તો એડેનાઇન, એડેનાઇન તો થાયમીન, ગુઆનિન, સાઇટોસિન, સાઇટોસિન, થાયમીન, એડેનાઇન ગમે તે હોય તો સાઇટોસિન હશે તો ગુઆનિન, એડેનાઇન, થાયામિન, સી તો જી. આ રીતે જે છે એ ગોઠવણી થયેલી હોય. આ બધી તમે પ્રક્રિયાઓ જે છે એ જાણો છો. હવે ડીએનએનું સ્વયંજનન આપણે જોવાનું છે કે ડીએનએ શું કરે છે? તો કે પોતાની જાતે જ નવા ડીએનએનું જે છે એ સર્જન કરે છે. હવે જ્યારે નવા ડીએનએનું સર્જન થવું જોઈએ એ વાત જે છે એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોને ધ્યાનમાં આવ્યું કે જ્યારે આપણને ડીએનએની જોડીની જે છે એ ખ્યાલ આવે, એને રજૂઆત કરી. વોટસન અને ક્રિકે એક સરસ મજાની વાત કરી. શું કરી? તો કે જ્યારે આપણને જોડીઓ વિશેની ખ્યાલ મળી જાય ડીએનએની કુંતલાકાર મોડલમાં, જો સામસામે કઈ કઈ જોડીઓ છે એનો ખ્યાલ મળી જાય તો એમાંથી નવું જે ડીએનએ બનવાનું છે
એ કેવી રીતે બનવાનું છે એ તો તરત જ ખબર પડી જશે, બરાબર. કારણ એનાથી આપણે જે છે એ બચી શકતા નથી. એટલે કે તરત આપણને ઉત્સાહ જાગે અથવા તો આપણને ઉત્સુકતા જાગે કે જોડીઓ ખબર પડી તો નવું ડીએનએ બનશે, એ કેવું બનશે એ આપણે સમજવું જોઈએ. તો તરત ઉત્સુકતાથી બચી શકાતું નથી. આ વોટસન અને ક્રિકનું કહેવાનું હતું. અને એણે જે છે એના આધારે ખાસ કરીને ફ્રાન્સિસ ક્રિકે શું કીધું તો કે ફ્રાન્સિસ ક્રિકે કીધું કે જ્યારે કોઈ પણ નવા ડીએનએનું સર્જન થતું હોય તો ત્યારે એ પિતૃ ડીએનએની કોપી જેવું હોય, આબેહૂબ કોપી હોય. હવે આબેહૂબ કોપી કેવી રીતે બને, બરાબર. તો એના માટે એણે જે છે એક રજૂઆત કરી છે ફ્રાન્સિસ ક્રિકે, જેને કહેવામાં આવે છે અર્ધ રૂઢિગત પ્રણાલી. સેમી કન્ઝર્વેટિવ થિયરી. અર્ધ રૂઢિગત પ્રણાલી શું કહે છે તો કે જે નવું ડીએનએ બને છે એમાં એક શૃંખલા, જે ડીએનએની જે બે શૃંખલા હોય એમાંની એક શૃંખલા પિતૃ ડીએનએની હોય અને બીજી શૃંખલા નવી બનેલી હોય. એટલા માટે આપણે જે છે એમ કહી શકીએ કે આમાંથી જ્યારે નવું ડીએનએ બનવાનું હોય તો પહેલાં તો બે ભાગ થઈ જાય. આ રીતે આટલો ભાગ સમજો કે જોડાયેલો છે, અહીંથી જે છે એ અલગ પડી ગયો. પહેલાં તો બે ભાગ થઈ જાય. અહીંયા જે છે એ સમજો કે આપણે આ લઈએ સી છે, પછી આગળ આવ્યો સી, પછી ટી, સી, ટી, આ જી, બરાબર. પછી એ, ટી, સી, જી, એ, બરાબર. પછી અહીંથી આપણે લઈ લઈએ જી, જે હોય તે, બરાબર. એની વાત આપણે આગળ કરશું. હવે સેમ સામે પણ એ જે છે એ હશે. હવે જ્યારે ડીએનએનું સ્વયં જનન થશે, એકમાંથી બે ડીએનએ બનશે, ત્યારે શું થશે તો કે અહીંયા એક નવી શૃંખલા બનશે. સી હશે તો શું બનશે? જી. સી હશે તો જી. ટી હશે તો એ. સી તો જી. ટી તો એ. જી તો સી. એ તો ટી. ટી તો એ. સી તો જી. આ જી તો સી અને એ તો ટી. હવે આ જુઓ તમે, સી જી, ટી એ, સી ટી, બરાબર. જે ક્રમ હતો એ જ ક્રમમાં નવું ડીએનએ બન્યું. સામે પણ એવું જ હશે. અહીંયા જે છે એક પિતૃ શૃંખલા હશે અને નવી એક શૃંખલા બનશે. આને કહેવામાં આવે છે અર્ધ રૂઢિગત પ્રણાલી. અર્ધ રૂઢિગત એટલે કે અડધું નવું અને અડધું જૂનું. અડધો ભાગ આ નવી જે બે, પછી આવી રીતે સેમ આમાં પણ બીજી બે શૃંખલા બનશે અને બંને ડીએનએ છૂટા પડી જશે. એટલે એકમાંથી બે ડીએનએ બની ગયા. બંને ડીએનએ હશે કેવા? પિતૃ જેવા. જો સી જી, ટી એ, ટી, જેમ આમાં હતું એ જ આમાં, સેમ આમાં પણ એ જ હશે. દાખલા તરીકે અહીંયા જી છે તો અહીંયા નવું આવશે એ સી આવશે. અહીંયા જે છે એ જી છે, બરાબર, તો અહીંયા જે છે એ સી આવશે. અહીંયા એ છે તો અહીંયા ટી આવશે. જી છે તો સી આવશે. એ છે તો ટી આવશે, બરાબર. જી છે તો સી આવશે. આ રીતે ક્રમમાં નવું બનશે. તો જે નવા ડીએનએ બને છે એ બંને પિતૃ ડીએનએની કોપી જેવા જ હશે, પણ એમાં એક શૃંખલા પિતૃ ડીએનએની હશે અને એક શૃંખલા નવી હશે. એક શૃંખલા પિતૃ ડીએનએની અને એક શૃંખલા નવી. આ ઘટનાને અર્ધ રૂઢિગત પ્રણાલી કહેવામાં આવે છે. આ ઘટનાની રજૂઆત ફ્રાન્સિસ ક્રિકે કરી હતી કે અર્ધ રૂઢિગત પ્રણાલીના આધારે ડીએનએનું સ્વયંજનન થાય છે. પણ એના આણ્વીય આધાર આપવા માટે મિશેલ્સન અને સ્ટાર આ બે વૈજ્ઞાનિકોએ જે છે એક રજૂઆત કરી, એક પ્રયોગ કર્યો. એને જે છે એ નાઇટ્રોજનના ભારે સમસ્થાનિકનો ઉપયોગ કરી ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર અને એક પ્રયોગ કર્યો અને એણે સાબિત કર્યું કે ડીએનએના સ્વયંજનનની ક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે? અર્ધ રૂઢિગત રીતે થાય છે. તો અર્ધ રૂઢિગત પ્રણાલીની સાબિતી આપતો મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ એ શું છે એ પણ આપણે જોઈ લઈએ. ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા અર્ધ રૂઢિગત રીતે થાય છે એ સાબિત કરવા માટે મિશેલ્સન અને સ્ટાલ, ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. એણે ઇસ્ચેરેસિયા કોલાઈનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? એણે ઈ કોલાઈ બેક્ટેરિયાનો, બરાબર. હવે નોર્મલી આપણને બધાને ખબર છે કે ડીએનએના બંધારણમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ આયન છે. નાઇટ્રોજન બેઝમાં નાઇટ્રોજન મહત્વનો ઘટક છે. એ નાઇટ્રોજન નોર્મલી જે નાઇટ્રોજન હોય એ કેવો હોય? N14 હોય, બરાબર.
જે છે એ નાઇટ્રોજન નોર્મલી કેવો છે N14 છે, પણ મેસેલ્સન અને સ્ટાલે શું કર્યું તો કે N14ના સમસ્થાનિકનો ઉપયોગ કર્યો અને એ સમસ્થાનિક તરીકે એણે N15 લીધો, જે કેવો છે ભારે છે. N14 વજનમાં કેવો છે હલકો છે. એણે જે છે એ શું કર્યું તો કે એના સમસ્થાનિક નાઇટ્રોજનનો જ સમસ્થાનિક છે, પણ કેવો તો કે N14 થોડોક વજનમાં N14 કરતાં ભારે હોય એવા N15નો ઉપયોગ એણે કર્યો. એણે શું કર્યું તો કે ઇસ્ચેરેસિયા કોલાઈનું સંવર્ધન કર્યું. કેવા માધ્યમમાં સંવર્ધન કર્યું તો કે જે માધ્યમમાં NH4Cl પણ કેવા 15 ધરાવતા હોય, ભારે નાઇટ્રોજન ધરાવતું NH4Clનું દ્રાવણ હોય એમાં ઇસ્ચેરેસિયા કોલાઈનું સંવર્ધન કર્યું. એટલે કે જેટલા પણ નવા ઇસ્ચેરેસિયા કોલાઈ બનશે એ બધામાં નાઇટ્રોજન આવશે, એને જે છે એ પોષણ માટે જરૂરી છે DNA બનવા માટે. એ કેવો હશે 15 નાઇટ્રોજન વાળો હશે. વળી એને નવી પેઢીનું પણ સંવર્ધન કર્યું, એને પણ આ જ માધ્યમમાં રાખ્યું. વળી એને નવી પેઢીનું સંવર્ધન કર્યું, એને પણ આ જ માધ્યમમાં. ધીમે ધીમે કરતા એણે જોયું કે બધા જ નાઇટ્રોજન N15 થઈ જાય એટલી વખત એણે સંવર્ધન માધ્યમમાં વારંવાર સંવર્ધન કરાયું. શું કર્યું એણે? નાઇટ્રોજન જે છે ઇસ્ચેરેસિયા કોલાઈમાં એના DNA તો છે જ, એના શરીરમાં ઈ કોલાઈના કોષમાં જેટલા પણ નાઇટ્રોજન હોય એ બધા જ નાઇટ્રોજન હોવાના, નોર્મલી N14 હોવાના, પણ એને વારંવાર જે છે એ N15 વાળા માધ્યમમાં સંવર્ધન કરાયું. એટલે જે નવા કોષો પ્રાપ્ત થશે એને બધામાં N15 આવશે. વળી થોડાક રહી ગયા હશે, વળી નવી પેઢીમાં N15 આવશે, વળી નવી પેઢીમાં N15 આવશે, વળી નવી પેઢીમાં, એમ કરતાં બધા જ નાઇટ્રોજન N15 થઈ જાય. એટલે કે એનું આખું DNA હવે કેવું થઈ જશે? N15 DNA થઈ જશે. બરાબર? એટલે કે એના DNAમાં જેટલા પણ નાઇટ્રોજન હશે એ બધા જ કેવા હોવા જોઈએ? હવે N15 હોવા જોઈએ. આવા ઇસ્ચેરેસિયા કોલાઈને એણે અલગ તારવા. હવે એને કેમ ખબર પડે કે આમાં N15 જ છે, N14 નથી? DNA ને N15 અને N14 ને અલગ પાડવા હોય તો એને શું કરવું પડે તો કે સીઝિયમ ક્લોરાઇડ ની મદદ વડે સેન્ટ્રીફ્યુગેશન, સંકેન્દ્રણની ક્રિયા કરવી પડે. શેના દ્વારા? તો કે CSCl. બરાબર? સીઝિયમ ક્લોરાઇડ સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે મેં તમને કાલે જ સમજાવ્યું હતું કે જે ગોળ આપણે ફેરવવા લાગીએ, બરાબર, ગોળ ફેરવીએ એટલે શું થાય તો કે જે ભારે અણુઓ હશે એ તળિયે બેસી જશે, હલકા અણુઓ હશે એ ઉપર રહેશે. હવે તમે કહો કે આમાં DNA N15 ભારે છે એટલે એ ક્યાં આવશે તો કે સેન્ટ્રીફ્યુગેશનમાં ટેસ્ટ ટ્યુબમાં DNA ભારે હશે એ ક્યાં ગોઠવાઈ જશે? તળિયે ગોઠવાઈ જશે. આપણે આને કહીશું N15 DNA. બરાબર? આ સીઝિયમ ક્લોરાઇડ સેન્ટ્રીફ્યુગેશનની ટેસ્ટ ટ્યુબ છે, સમજો કે, બરાબર, એને આપણે ગોળ ફેરવશું તો પટ્ટો આપણને N15 DNA નો પટ્ટો ક્યાં જોવા મળશે? નીચે જોવા મળશે. આ પહેલો પ્રયોગ એને જે છે એ કર્યો. બરાબર? હવે આવા N15 DNA ધરાવતા જે છે એ ઇસ્ચેરેસિયા કોલાઈને હવે એણે કેવા માધ્યમમાં મૂક્યા તો કે 14 NH4Cl ધરાવતા માધ્યમમાં. હવે સંવર્ધક માધ્યમ જે ઉમેર્યું એમાં કેવો લીધો? હલકો લીધો, 14 નાઇટ્રોજન બેઝ વાળો. બરાબર? પહેલા એણે બધા જ વારંવાર પ્રક્રિયા કરી અને બધા DNAમાં 15 નાખી દીધા. એટલે હવે જે નવું DNA મળશે, સમજો કે આપણે જે 15 DNA વાળું છે એને આ લીલા રંગ વડે દર્શાવીએ છીએ. બરાબર? તો આખું 15 જે છે DNA છે એટલે આપણે એને લીલા રંગનું દર્શાવીએ છીએ. હવે પછી એણે શું કર્યું તો કે એને જે છે ઈ કોલાઈને 20 મિનિટ સુધી, કેટલી મિનિટ? 20 મિનિટ સુધી 14 NH4Cl વાળા માધ્યમમાં રાખ્યો. ઇસ્ચેરેસિયા કોલાઈ 20 મિનિટમાં બેવડા થઈ જાય છે, એટલે કે ડબલ થઈ જાય છે. એક હોય તો 2 થઈ જાય, 2 હોય તો 4 થઈ જાય. એટલે કે એનું DNA 20 મિનિટમાં બેવડાઈ જશે, એટલે કે નવા કોષોનું નિર્માણ કરી દેશે. ફરીથી એણે શું કર્યું? સીઝિયમ ક્લોરાઇડના સેન્ટ્રીફ્યુગેશનમાં જે છે એ મૂક્યા. તો એણે જે છે એ DNA ક્યાં જોવા મળ્યું તો કે એને DNA જોવા મળ્યું વચ્ચે જોવા મળ્યું. ક્યાં જોવા મળ્યું? વચ્ચે.
પહેલાં ક્યાં જોવા મળતું હતું? તળિયે જોવા મળતું હતું. એણે NH4 Cl જે છે એ માધ્યમમાં રાખ્યા કેટલા સમય સુધી? 20 મિનિટ સુધી. એટલે કે એક નવી પેઢી આવે, એક ઇસ્ચેરેસિયા કોલાઈમાંથી 2 બની જાય ત્યાં સુધી એણે રાખ્યા. એટલે જે છે એ પછી એને સીઝિયમ ક્લોરાઇડવાળા સેન્ટ્રીફ્યુગલ મશીનમાં મૂક્યું તો એને પટ્ટી ક્યાં જોવા મળી? DNAની વચ્ચેના ભાગમાં જોવા મળી. ફરીથી એને 20 મિનિટ બીજા જે છે એ રાખ્યું. એટલે ટોટલ કેટલી? 40 મિનિટ. 40 મિનિટ પણ આ જ માધ્યમમાં NH4Cl 14 જો હલકા જે નોર્મલ હોય છે એ માધ્યમમાં રાખ્યું અને ફરીથી સેન્ટ્રીફ્યુગેશનમાં ચેક કર્યું તો એને ક્યાં જોવા મળ્યા? તો કે અડધા DNA વચ્ચે જોવા મળ્યા અને અડધા DNA ઉપર જોવા મળ્યા. ટેસ્ટ ટ્યુબનું ઢાંકણ. શું જોવા મળ્યું? પહેલાં ફરીથી એકવાર સમજી લ્યો. પહેલાં ભારે DNA હતા બધા N15 છે બરાબર, એટલે એ બધાનો પટ્ટો ક્યાં જોવા મળ્યો? નીચે જોવા મળ્યો. 20 મિનિટ પછી જોયું તો મધ્યમાં, આને આપણે કહીશું સંકર DNA. બધા જ DNA કેવા થઈ ગયા? સંકર થઈ ગયા. એટલે ક્યાં જોવા મળ્યા? વચ્ચેના ભાગમાં જોવા મળ્યા. ત્રીજું વળી પાછું 20 મિનિટ બીજી 40 મિનિટ કર્યું એટલે કે એ DNA 1 માંથી 2 થયા હતા, 2 માંથી 4 DNA થયા. તો 4 DNA થયા ત્યારે કેવી રીતના પટ્ટા જોવા મળ્યા? તો કે 50% સંકર DNA જોવા મળ્યા અને 50% હલકા DNA જોવા મળ્યા. બરાબર, હલકા એટલે N14 વાળા. બરાબર, હલકા એટલે કે N14 DNA. હવે આવું કેમ થયું? બરાબર, એ જોઈએ. તો પહેલી વાર જ્યારે જે છે એ આપણે જોયું હતું કે બધા જ DNA કેવા હતા? ભારે હતા, લીલા રંગના હતા. હવે એને જે માધ્યમ રાખ્યું છે એ હલકા નાઇટ્રોજન વાળું છે. હવે જ્યારે અર્ધરૂઢિગત પ્રણાલી અનુસાર જ્યારે DNA બેવડાશે ત્યારે આ એક શૃંખલા તો કોમન રહેશે. બરાબર, આ એક શૃંખલા કોમન રહી. હવે જે નવી શૃંખલા આવશે એ કેવી હશે? તો કે હલકા DNAની હશે. એટલે એની નવી શૃંખલા થશે એ કેવી હશે? આવી હશે. સેમ આ જે બીજી સામેની શૃંખલા છે, બીજું જે DNA બનશે એ કોમન રહેશે, પણ જે નવી શૃંખલા આવે છે એ હલકા DNAની છે. એટલે કે એની નવી શૃંખલા હલકા DNA વાળી હશે. સમજાણું? તો શું થયું? આમાં અડધું DNA ભારે છે અને અડધું DNA હલકું છે. વ્હાઈટ આપણે દર્શાવ્યું છે. આમાં પણ અડધું DNA હલકું છે અને અડધું DNA ભારે છે, લીલા રંગનું. એટલે આમાં DNA મળ્યા એ કેવા મળ્યા? સંકર, મધ્યમ વજનવાળા મળ્યા. કેમ કે 50% N14 છે અને 50% N15 છે. આમાં પણ એમ 50% N14 છે, સોરી અને 50% N15 છે. એટલે સંકર DNA પ્રાપ્ત થયું. વળી એણે શું કર્યું? વળી 20 મિનિટ રાખી, ટોટલ 40 મિનિટ. એટલે વળી પાછું આનું વિભાજન થશે. હવે જો આ DNAમાં ઉપરનો ભાગ કોમન રહેશે, આ તો કોમન રહ્યો. હવે જે આ DNA આ એક શૃંખલા છે એમાંથી નવી શૃંખલા બનશે ત્યારે એ કેવી બનશે? હળવી શૃંખલા. N14 છે એને જેટલા પણ નાઇટ્રોજન મળશે એ બધા N14 હશે, હળવી બનશે. હવે આ બીજી શૃંખલાની વાત કરીએ. બીજી શૃંખલા તો ઓલરેડી હળવી જ હતી અને એમાંથી એને નાઇટ્રોજન નવા મળશે. એ કેવા મળશે? તો કે એ પણ હળવી શૃંખલાવાળા જ મળશે. એટલે એ કેવી થશે? આખી હળવી શૃંખલા થશે. આમાં આ શૃંખલા તો ઓલરેડી હળવી જ હતી. બરાબર, એને જે નવી શૃંખલા મળશે નવા નાઇટ્રોજન એ પણ હળવા હશે. એટલે જે નવી શૃંખલા આવશે એ પણ હળવી હશે. આ શૃંખલા જે ભારે હતી ઓલરેડી પહેલાં એ તો એમનેમ રહેશે. એમાંથી અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા નવી બનશે, પણ નવા નાઇટ્રોજન કેવા છે? હળવા છે. તો નવા નાઇટ્રોજન હળવા છે એટલે નવી શૃંખલા હળવી બની. હવે આમાં જુઓ, 2 શૃંખલા કેવી છે? સંકર છે, મધ્યમ વજનવાળી, જેમાં અડધું ભારે અડધું હળવું છે. આમાં અડધું ભારે અડધું હળવું છે. પણ 2 જે શૃંખલા નવી બની છે એ કેવી છે? હલકા છે. એટલે 50% સાવ હલકા DNA મળ્યા અને 50% સંકર DNA મળ્યા. સમજો કે હજી બીજી 40 મિનિટ સુધી, સોરી હજી બીજી 20 મિનિટ સુધી, એટલે ટોટલ 60 મિનિટે આપણે જે છે એ સેન્ટ્રીફ્યુગેશન કરીએ, 60 મિનિટે સંવર્ધન કરીએ. એ પણ કેવા માધ્યમમાં? 14 NH4Cl વાળા. બરાબર, તો શું પ્રાપ્ત થાય? તો સેમ આની જેમ જ તમારે કરતું રહેવાનું. જો 2 શૃંખલા છે એમાંથી એક શૃંખલા જે છે એ ભારે છે, પણ જે નવી આવશે એના નાઇટ્રોજન તો એને હળવા જ મળવાના છે એટલે એ હળવી થશે.
આ પોતે તો હળવી શૃંખલા જ છે, એના નવા નાઇટ્રોજન તો હળવા જ મળવાના છે, એટલે એ હળવી શૃંખલા થશે. આમાં તો બે હળવી છે, એટલે કે જે બે નવી DNA બનશે એ બંને કેવા હશે? હળવા હશે. બરાબર, એટલે એમાં હું તમને બહુ કંઈ ડિટેલ નથી કહેતો. આ પોતે પણ બે શૃંખલા હળવી છે, તો બે છૂટી પડી અને એમાંથી બે નવા બનશે, એ પણ કેવા હશે? બંને હળવા હશે. હવે આમાં પાછું ઓલા જેવું જ, આ પહેલી શૃંખલા હળવી છે પણ એને નવા જે મળશે એ કેવા હશે? હળવા નાઇટ્રોજન છે. આ શૃંખલા પોતે ભારે છે પણ એને જે નવા મળવાના છે એ કેવા મળશે? હળવા મળશે, અર્ધરૂઢિગત પ્રણાલી અનુસાર. હવે જુઓ તમે સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિમાં હવે ક્યાં સેન્ટ્રીફ્યુગેટ થશે? તો તમે જે છે એ કહેશો કે મધ્યમ કેટલા છે? તો કે બે જ છે. બરાબર, મધ્યમ વજનવાળા બે જ છે. આ જે છે એ કેટલા છે? બે જ છે મધ્યમ વજનવાળા. પણ ભારે વજનવાળા કેટલા છે? 1 2 3 4 5 ને 6 ભારે વજનવાળા. એટલે ભારે વજનવાળા, સોરી, હલકા વજનવાળા, આ બધા હલકા છે, N14 છે. તો N14 નો પટ્ટો મોટો થશે, જ્યારે મધ્યમનો જે છે એ પટ્ટો કેવો થશે? નાનો થશે. બરાબર, કારણ કે બે છે, તે 2 અને પેલા 6. આવી રીતે કદાચ 80 મિનિટ સુધી કીએ તો શું થશે? તો કે મધ્યમ વજનવાળા ફક્ત 2 જ રહેશે, બાકીના બધા જે 8 બન્યા છે એના બદલે 16 બનશે. તો એમાંથી 14 જે છે એ હલકા હશે અને 2 કેવા હશે? મધ્યમ વજનવાળા હશે. બરાબર, જો 80 મિનિટ સુધી આ જ પ્રયોગ કરવામાં આવે તો. આના આધારે મિશેલ્સન અને સ્ટાલે સાબિત કરી બતાવ્યું કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? અર્ધરૂઢિગત થાય છે. એટલે કે એક શૃંખલા જે છે એ જૂની રહે છે પિતૃની અને એક શૃંખલા નવી બને છે. આ શૃંખલા પિતૃની અને આ નવી બની. સેમ આમાં આ શૃંખલા પિતૃની અને આ નવી બની. આમાં પિતૃની 14 વાળી હતી તો નવી પણ 14 વાળી જ બની, કેમ કે આપણે 14 માધ્યમમાં રાખ્યું છે. તો આ મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ આપણને શું દર્શાવે છે? ડીએનએનું અર્ધરૂઢિગત પ્રણાલી દ્વારા થતું જે છે એ સ્વયંજનન દર્શાવે છે. તો આના દ્વારા મિશેલ્સન અને સ્ટાલે ડીએનએ અર્ધરૂઢિગત પ્રણાલીને જે છે એ સમજાવી છે. આગળના લેક્ચરમાં આપણે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા કેવી રીતે છે, અન્ય વૈજ્ઞાનિકોએ કેવી રીતે આના ઉપર જે છે એ સંશોધન કરી અને રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કરી અને કેવી રીતે સાબિત કર્યું એની પણ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું.